એના દરબારમાં સાહેબ કોઈ લાગવગ નથી આવતી કે નથી કોઈ 21-20 કે 19-20. ત્યાં તો ચૂકવવું જ પડે છે. આ કોડાઓને અત્યારે સમજાઈ જાય તો લૂંટે ઓછા. ભાજપે સમાજ વ્યવસ્થા બગાડી નાખી. આપણે તો હારું છે, ઘણી જગ્યાએ મામા ભાણેજમાં થઈ જાય એટલે ગોઠવાઈ જાય. કોડાઓને આપણે ધારાસભ્ય સાંસદ બનાવ્યો ને હિત થાંભલાનો કોન્ટ્રાક્ટ નાખીને હિત ગુંડાને મોકલીને હિત પોલીસને મોકલીને ટીંગાટોડ કરાવવા. અને છતાં જેની જમીન અહીંયા ગઈ ને એ કમળનું બટન દબાવીને હાલ્યો. હવે ક્યાં જાવું? મેં કીધું આ ટાઈગર છે, ધ્યાન રાખજો ભાઈ, વ્યાજ સાથે વસૂલાતું કરીશ. 3 કાનૂન એવા બનાવી દો. કલેક્ટર કે મુખ્યમંત્રીના તાકાત નથી, પોલીસની તાકાત નથી. મારા ખેડૂતને પૂછ્યા વિના ખેતરમાં જાય કોઈ જ નહીં. પોલીસને માત્ર સુરક્ષા કરવાનું, બાકી કોઈ જ કામ નહીં. પોલીસની અધિકાર જ નથી ઉઘરાવવાનો ભાઈ. ઉઘરાવવાનો છે ને અધિકાર. અત્યારે ભાજપના નેતા મોટા અધિકારી ઉદ્યોગો બાજુ ખજાનો છે, એ આમ પાવડો મારી આમ મારી દો પ્રજા બાજુ એટલે પૂરું થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું પ્રચાર હવે પોતાના અંતિમ તબક્કામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોરદાર પ્રચાર કરી રહ્યા છે, ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે એવું કહી શકાય. આ વાત એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેમના ભાષણોમાં તમામ વસ્તુ દેખાઈ ગઈ છે. તેમણે પોતાના ભાષણમાં એક વાત કહી કે જે લોકો ખેડૂતો પાસેથી સામાન્ય લોકો પાસેથી લૂંટી રહ્યા છે તે લોકોને ભગવાન જોઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે તેમણે કીધું એક ખેડૂતના ઝટકા મશીનમાં એક ભૂંડ મરી ગયું. એ કોણ છે? તેમણે ઇશારામાં કહી દીધું કે ભાજપના લોકો છે, ને ભાજપના લોકોની તુલના ભૂંડ સાથે કરી. બીજી મહત્વપૂર્ણ બાબત તો એક વાત કહી કે જે લોકોને તમે ચૂંટો છો એ જ લોકો તમારી બહેન દીકરીઓના આબરૂ પર હાથ નાખે છે, તમારા ખેતરમાં થાંભલા નાખે છે. છતાં અબકી બાર 400 પાર ભાજપના ઝંડા લઈને આ લોકો ફરે તો ભૂલ કોની? નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈસુદાન ગઢવી આ સભા શું કહી રહ્યા છે. ની વાત ઈ છે, સારા સમાચાર પણ તમને આપી દઉં કે જેટલા લૂંટીને જાય છે ને, જેટલા ખૂબ લૂંટીને ખેડૂતોના, ગ્રાન્ટોના, એપીએમસીના, ફલાણાના, દૂધના, એ બધા પાછા તમને અહીંયા ચૂકવવા આવે તમને ખબર નથી. હમણાં હું અહીંયા ચોટીલામાં હતો પરમ દિવસે પ્રચારમાં, એટલે ખેડૂત મને મળવા આવ્યા. મને કે સાહેબ ઉભા રહ્યો, કાપલો ઉભો રાખ્યો. મને કે મારી વાડીમાં ઝટકા મશીન લગાડ્યું છે, આ ભૂંડનો બહુ ત્રાસ છે, હમણાં એક ભૂંડ લટકીને મરી ગયો. કોણ છે? એના દરબારમાં સાહેબ કોઈ લાગવગ નથી આવતી કે નથી કોઈ 21-20 કે 19-20. ત્યાં તો ચૂકવવું જ પડે છે. આ કોડાઓને અત્યારે સમજાઈ જાય ને તો લૂંટે ઓછા. હજી 1.5-2 વર્ષ છે મારું બેટું, કાઢવું પડે એમ છે. પણ કહેવા એ માંગુ છું મિત્રો કે હિન્દુસ્તાન નંબર 1 ત્યારે જ બની શકે, ગુજરાત ત્યારે જ નંબર 1 બની શકે કે જયારે મારો ખેડૂત સમૃદ્ધ બની જાય, મારો મજૂર કે ભાગ્ય કે શ્રમિક સમૃદ્ધ બની જાય. આ વાત સાચી છે કે નહીં? જે દિવસે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી હશે ને ત્યારે જ મારો ખેડૂત સમૃદ્ધ બનશે. 50 વીઘાના માલિક હોય, વાડીઓ બરોબર બનાવી હોય, મહેનત રાત દિવસ કરતા છોકરી ડખે ચડી જાય ને બધું હારું. ભાજપે સમાજ વ્યવસ્થા બગાડી નાખી. આપણે તો હારું છે, ઘણી જગ્યાએ મામા ભાણેજમાં થઈ જાય એટલે ગોઠવાઈ જાય. બાકીના જ્ઞાતિઓમાં તો બહુ ડખા છે. હા, દૂરથી. પણ મારે કહેવાનું એટલું છે મિત્રો કે કારણ શું છે? આજે 4 વસ્તુ આપણે કહીશ ને તો તમને સમજાશે કે સુદાનભાઈ વાત સાચી છે. તમે જે નથી આવ્યા બિચારા ન આવી શકે ઘણા કારણો મેં પેલા કીધું. ઘણા ભાજપની શરમ નડતી હોય, ઘણા ભાજપનો નેતા નડતો હોય. આમ તો ભગવાન દ્વારકાધીશ કહીને ગયા છે, કંસગો મારો મામો હતો પણ ઠોકી દીધો મેં. હામે પક્ષે જી હગો મામો હોય ને તો ભગવાન દ્વારકાધીશ કહીને ગયા છે ને ભાઈ. આપણે ક્યાંમાં ગીતામાં લખ્યું છે. પણ કહેવા એ માંગુ છું કે અમેરિકાનો ખેડૂત સર્ચ કરજો મિત્રો, ઇઝરાયલનો ખેડૂત સર્ચ કરજો, ઓસ્ટ્રેલિયાનો ખેડૂત સર્ચ કરજો, મોબાઈલમાં આવી જશે. અમેરિકાના ખેડૂતને અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા વર્ષે સબસિડી આપે છે. અમેરિકાનો એક પણ ખેડૂત એવું ન હોય, બધાને બંગલો હોય. પેલા તો અમેરિકામાં એવા ગામડા છે સાહેબ
કે તમે ગામમાં જાઓ તો તમને એમ થાય કે આ હા 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 સ્વર્ગમાં આવી ગયો. કેશુબાપા જે સપનું જોતા હતા ગોકુળિયું ગામની અહીંયા છે, સ્વર્ગ જેવું એમ. તમને રોડ એવા હોય અલાગ્રાન, વૃક્ષ વાવેલા હોય, તમારો બંગલો હોય, ગાર્ડન હોય. અમારા ખેડૂતની વાત કરું છું. ગાડી પડી હોય આલાગ્રાન, બીજી ગાડી પડી હોય, ત્રીજી ગાડી પડી હોય, અને $3 ડીઝલ મળતું હોય, $2 અને સાહેબ કોઈ પોલીસ વાળો એને ત્યાં આવે નહીં. કોઈ ખૂટ્યું એટલે કે આખલો, આમી પાર્ટીમાં હોય ને આખલો કહેવાય, આખલો દબાવે નહીં, આખલો કોઈ પોલીસને મોકલીને ડરાવે નહીં. કેવું દેશ સાહેબ કે જ્યાં પોતે સ્વતંત્ર નથી બેઠો છે, કોઈની હાથે તાકાત નથી કે અધિકારી આવીને તમારા ખેતરમાં આવીને થાંભલા નાખે. અરે કશું નહીં, કોઈના બાપની તાકાત નહીં સાહેબ. અહીંયા મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને તમે ગાળો દઈને આલી આવ્યો ને તો એની તાકાત નથી પોલીસ મોકલીને તમને થાંભલા ગોઠવાવે. નહીં, આવી વ્યવસ્થાઓ છે. આપણે કોટાઓને આપણે ધારાસભ્ય સાંસદ બનાવ્યો ને ઈ જ થાંભલાનો કોન્ટ્રાક્ટ નાખે ને ઈ જ ગુંડાને મોકલીને ઈ જ પોલીસને મોકલીને ટીંગાટોળી કરાવડાવે. આપણે માતાબેન દીકરીઓની ટીંગાટોળી કરાવે, પછી ઈ જ માતાબેન દીકરીની જેની ટીંગાટોળી થાય ને ઈ ભાઈ ભાજપનો ઝંડો લઈને ફરતો હોય. અબકી બાર 400 પાર. અલા મારી ગયા. અને પેલો દીકરીઓને મૂકી નથી સાહેબ, એની ઇજ્જત ઉપર હાથ નાખે છે આવા લોકો. ક્યારેક આત્મા જગાડવી પડશે. બીજો દાખલો આપું. આ તો ઠીક છે, ઓસ્ટ્રેલિયાની તમે વાત કરી. પંજાબમાં વયા જાઓ. ચાલો, પંજાબમાં હમણાં 4 વર્ષથી આમ આદમીની પાર્ટીની સરકાર છે એટલે આપણે કહી શકીએ, બાકી તો ક્યાં કહેવા જેવું રહ્યું જ નથી. પણ ઘણા એમ કેમ કે ભાઈ ઈશુદાનભાઈ તમે આવો તો શું કરો? કહેવા એ માંગુ છું, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે મિત્રો, અને મુખ્યમંત્રી ખેડૂત બન્યા એને નક્કી કર્યું કે જેટલા પણ મારા ખેડૂત છે ને એને દિવસે વીજળી આપો, 8 કલાક વીજળી આપો, કાપ વગરની વીજળી આપો અને ફ્રી વીજળી આપો. કોઈ લંગરિયાની જરૂર નહીં. તાળી પાડો. અહીંયા મીટર નાખ્યા છે ને, બધી ટીસીઓમાં મીટરો હોય. અને હવે તો સ્માર્ટ મીટર આવવાના છે. આ ચૂંટણીમાં ભાજપને જીતવા દો એટલે સ્માર્ટ મીટર આવી જાય. અને સ્માર્ટ મીટર તો તમને સાહેબ ધોળે દિવસે તારા લાવશે. અમને ખબર છે જમીન પેલું કર્યું હતું પ્રમોલગેશન, વાક એનો આપણી જમીન અહીંયા મૂકી દીધી, આપણે અરજી કરવા દઈએ તો એમ કે હમણાં નહીં થાય, સ્ટાફ નથી. તારો બાપ અમારી જમીન મારા કાકામાં વહી ગઈ તો હારો છે કાકો, ઘણી જગ્યાએ પારિયા થઈ જાય. થાય કે ન થાય? એક વિદેશી ફરવા આવેલો, વચ્ચે તમને એક વાત કહી દઉં. એક વિદેશી ફરવા આવ્યો એટલે એને આપણા ગામડાનો વ્યક્તિ હતો એ લઈ ગયો ગામમાં. એટલે ગામમાં પાડિયા ઉભા હતા એટલે કીધું વોટ ઇઝ ધીસ ઇઝ પાડિયા. કે આ પાડિયા છે જે બીજાના માટે લડ્યા છે, માતા કપાણા છે, એ ઉભા છે. એમાંથી એ ખેતરમાં ગયો એટલે ખેતરમાં આપણી દડીઓ ખોટી હોય ને, પાણા ખોઈડા હોય ભાઈને શેઠે, ખબર છે ને? એટલે પેલા એવું કીધું કે ઇઝ ધીસ પાડિયા? એમ કે આ પાડિયા છે. ના, આ પાડિયા નથી, પણ આને ખસેડો તો થાય, આને ખેડો તો થાય. હવે એટલી બધી છે મિત્રો પ્રમોલગેશન નો પ્રશ્ન. અને પ્રમોલગેશનમાં ખાલી મારે દ્વારકા જિલ્લામાં 21,000 અરજીઓ આવી, લાખો અરજીઓ થઈ, અને છતાં જેની જમીન અહીંયા ગઈ ને એ કમળનું બટન દબાવીને હાલ્યો. હવે ક્યાં જાવું? મને તો એમ તક લડીએ જ યાર કોના માટે? ચલો લડવું અમને વાંધો નથી, લડી નાખીએ. મરે મરો દેવાનો વાંધો નથી, મરે મરો દઈ દઈએ. ચાલો હારે વાંધો નહીં, ચલો 1 વાર હારી ગયા, 2 વાર હારી ગયા, એનો વાંધો નથી, જેલનો વાંધો નથી, ખોટા કેસોનો વાંધો નથી. હમણાં હું ગંબાડિયા તો આ લોકો બહુ ભીડ પડી, મને જેલમાં 1 દિવસ નાખી દીધેલો. બોલો, મેં કીધું આ ટાઈગર છે, ધ્યાન રાખજો પાછા, વ્યાજ સાથે વસૂલાતું કરીશ, બરોબર કે નહીં? એટલે અમારા આ તો મજબૂત છે, કારણ કે સંઘર્ષમાંથી ઉભેલા છે. તમે 30 વર્ષથી આખલાઓ સુવાડા થઈ ગયા છો, એક રાત જેલમાં તમે નહીં કાઢી શકો. એટલે એટલું જ વાર કરજો જેટલું ખમી શકો. પણ કહેવાનો મતલબ કે આટલું બધું કરવા છતાં જો આપણા મોઢું ફેરવી જાય તો પેલું કેમ કે મોઢું ફેરવું માં, પછી હું કોની પાસે જાઉં? હે, માં જ હોય જનેતા મોઢું ફેરવી જાય. તમે બધા અમારી જનેતાના સમકક્ષો, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, આ મારા પ્રાણ છે ને એના માટે રાજનીતિમાં આવ્યા છે. એનું કંઈક બનવું થાય એની તો અમારે હું જરૂર હતી. બોલો ભાઈ,
તો મહામંથન મોજથી કરતો હતો. ખૂબ પેકેજ હતું. ચીફ સેક્રેટરીનો પગાર નતો ને એટલો મારો પગાર હતો. ગુજરાતનો વડામાં વડો ઓફિસર કહેવાય, એનો પગાર કરતા મારો પગાર વધારે હતો. અને મંત્રીઓ મુખ્યમંત્રીઓ વેઇટિંગમાં રહેતા તો મારે ક્યાં જવું નથી જોતું પડતું. માતાની દયા હતી. અને મેં જિંદગીમાં મારું પર્સનલ કામ નથી કરાયું, નહીં. બરાબર છે. આ બધું આપણે એટલા માટે છોડ્યું કે સાહેબ, જો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ એવું વિચારત કે યાર જવા દે ને અંગ્રેજો, આપણે હું તો કદાચ દેશ આઝાદ તો થયો પણ 100 વર્ષ પાછળ થયો હોત. આજે અમે પણ નક્કી કર્યું છે કે અમારે લડવું છે, સંઘર્ષ કરવું છે, આ લોકોને છોડાવવા છે. મારા ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને, બેરોજગાર યુવાનોને ઉપર લાવવા છે. ગુજરાતને નંબર 1 બનાવવું છે. બીજી વાત કરું કે પંજાબમાં એવો નિયમ છે મિત્રો, નિયમ બનાવ્યો આમ આદમી પાર્ટીની સરકારે. આપણે અહીંયા 200 મણ કહેતા હતા ને, હવે 125 કર્યું. ખબર? આ વખતે ફરીથી ભાજપનું બટન દબાવજો એટલે માત્ર 40 મણ ખરીદી થાય. હા, બાકીની કમલમમાં જવા દેજો, તમે જવા દે. પણ પંજાબમાં એવો નિયમ છે બનાવ્યો સરકારે કે જેટલો પણ ખેડૂત ઉત્પાદન કરે એ સર્વ ઉત્પાદન ખેડૂતનું પૂરેપૂરો લઈ લેવાનું, ટેકાના ભાવે લઈ લેવાનું. વેપારી પણ જો લેવા આવે તો વેપારી પણ 1 રૂપિયો ટેકાના ભાવે ઓછી ખરીદી કરી શકે નહીં તો જેલમાં જાય અને સેમ ડે રૂપિયા ખાતામાં નાખવાના. તાળોતાળી ગમી હોય તો યાર. અને અહીંયા 2 મહિને 200, 500, 1000 કરોડ હોય, 2 મહિને વાપરે મળે, ઈ કરોડપતિ થઈ જાય વ્યાજે. ખબર? ઈ ધંધો ચાલુ કર્યો. 2 મહિને રૂપિયા આવે, 3 મહિને સરકાર પાસે રૂપિયા ન હોય. કેમ ભાઈ? કલેક્ટરનો પગાર ને મુખ્યમંત્રીનો પગાર પહેલી તારીખે લઈ જાય. અને ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરો એમાં 2 મહિને એટલા માટે કે તમે ટેકામાં દિયો નહીં તો એ સેટિંગ કેવો, ટેકામાં આપણી પાસેથી 900,000 લઈ 1500 બટકાવે, એટલા માટે આ 2 મહિના કરે છે. હમણાં 9 જૂનની તારીખ આવે છે ધિરાણની. ઉઘરાને કરવા પડશે કે નહીં કરવા પડે? સાચું બોલ્યો છે જ નહીં આપણી પાસે. આપણે ન ખબર હોય 5 લાખ ને 3 લાખ ને 6 લાખ રૂપિયા દાંતે આવી જાય. મિત્રો, આ બધા પીડા શું કામ છે? પીડા એટલા માટે છે કે આ લોકોની નીતિ ખરાબ છે. આજે મેં કીધું પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યારે 20% સિંચાઈનો એરિયો કવર હતો, માત્ર 20%. અત્યારે 68% થયું. ઓન પેપર છે 68% સિંચાઈ પહોંચી ગઈ. ખેડૂતને જોઈએ શું? ખેડૂતને 4 વસ્તુ જોઈએ. પહેલું, 3 ઉપજ લઈ શકે એટલી પાણીની વ્યવસ્થા જોઈએ. બરોબર કે નહીં? બરોબર ને? પછી એ ઉપજમાં પાણી હોય એટલે વીજળી જોઈએ કે ન જોડી? તો વીજળી એને દિવસે મળે ને ફ્રી મળે એટલે એ ઉત્પાદન ખર્ચ ઘટી ગયું. અને એ ઉપજ આવે એટલે સરકાર પૂરેપૂરા ભાવે, કાં તો સરકાર ખરીદે કાં એ બજારમાં પૂરેપૂરા ભાવ એને મળવા જોઈએ. આ 3 વસ્તુ. અને ચોથી, જેની જમીન નબળી હોય તો એને જમીન સુધારણા સરકાર કરાવડાવી દે. આલાગ્રાન આપણે ખબર છે, સમૃદ્ધ હોય ને એ પેલું કરી લે જમીન સુધારણા, બાકી બિચારાને ખેતર એમને પૈડાવા. તો સર્વ જમીન સુધારણો કરી અને 10-10, 5-5 ભેજી સરકાર એને ભેંસે આપી દે તો રોકડની ચાલે ને મોસમ બચે. આ 4 વસ્તુ થઈ જાય, દૂધના પૂરેપૂરા ભાવ મળે, ભાવ ફેર મળે, તો સાહેબ આ ખેડૂત સમૃદ્ધ થઈ શકે કે ન થઈ શકે? કોઈ નોકરીની જરૂર પડે 3 કાનૂન એવા બનાવી દો. કલેક્ટર કે મુખ્યમંત્રીના તાકાત નથી, પોલીસની તાકાત નથી, મારા ખેડૂતને પૂછ્યા વિના ખેતરમાં જાય. આ તો મરજી પર થાંભલા પવનચક્કી આવે, ભલે આવે હાલો પવનચક્કી મારા ખેતરમાં લાવો, પણ પવનચક્કી વાળા ખાનગી કમાય છે ભાઈ. ખાનગી કમાય છે ને, ખાનગી કંપનીઓ છે. તો એ પવનનો પંખો ફરતો હોય એમ યાનો ઉદ્યોગપતિ કમાતો હોય. જમીન આપણી, ખેતર આપણો, તારને જોખમ આપણે, એ ટી 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 પાછો આપણા કાનમાં વાગે. બરોબર ને? રાતે હુવા ન દઈએ અને કમાય પેલો. એના કરતા જ્યાં હોય એ ગામને અને ખેડૂતને 10% પાર્ટનરશીપ આપો ભાઈ. પેલો વર્ષે 50 કરોડ કમાય તો આપણે 5 કરોડ મળવા જોઈએ. બરોબર કે નહીં ભાઈ? આ વ્યવસ્થા કરી દો. બીજું કે ખેડૂતોને ગમે ત્યાં તમે જાઓ, 2 કામ આપણે દાખલા કઢાવવાના હોય તો લાઈનમાં ઉભો. અને મારા બેટા અહીંથી હેલ્મેટ ન હોય ને કઈ આમ તો અહીંયા ઉભા હોય, બહુ 500 રૂપિયા અહીંયા બટકાવી લે, માન કરીને ભેગા કર્યા હોય.
ગરીબોને લૂંટવાનું. આ બધું છે ને પીપળું બંધ કરી દેવું છે. કોઈ જ નહીં. પોલીસને માત્ર સુરક્ષા કરવાનું, બાકી કોઈ જ કામ નહીં. પોલીસને અધિકાર જ નથી ઉઘરાવવાનો ભાઈ. ઉઘરાવવાનો છે ને અધિકાર. આ ભાજપ સરકાર પોલીસનો દુરુપયોગ કરે, પોલીસને આગળ ન કરે ને તો બીજા દિવસ સરકાર પડી જાય એમ છે. એલસીબી ને એસઓજી ને બિચારાને એમાં જ ધંધે લગાડ્યા. હમણાં ઘણા અધિકારીઓ સારા છે, ખાનદાની બિચારા કર્મના સિદ્ધાંતમાં માંડ્યા. મને કે સાહેબ અમારે નોકરી છોડી દેવી, વીઆરએસ લઈ લેવું. કેમ? મને કે નથી જીવવા દેતા. ગરીબને પકડવાનો કે ધમકાવાનો કે ફોર્મ પાછા ખેંચાવાનો કે. મેં કીધું 1.5 વર્ષ છે બાપલિયા, ખેંચી કાઢો ને. પછી આપણી જ સરકાર આવવાની છે ઈમાનદાર અધિકારીઓ માટે. તો મિત્રો, આ બધી વ્યવસ્થાઓ કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. આ એનો પાયો છે. આજે ડુમિયાણીમાં અમારા ઉમેદવાર શૈલેષભાઈ છે, રામસિંહભાઈ કીધું કે સાહેબ અમે જીતી દેશું. મને કે મને બધું નક્કી કરવા દો. મેં કીધું નક્કી તમારે કરવાનું. જો ઈશુદાન ગઢવી સાહેબ હું પ્રદેશ અધ્યક્ષ હતો તો મેં શું કર્યું ખબર છે? હું એક પણ ટિકિટમાં મેં પર્સનલી પડ્યો નથી. એક પણ ટિકિટમાં 6000 થી વધુ ઉમેદવારોને ટિકિટો આપી. ઈશુદાન ગઢવી એવું નથી કીધું કે આ 5 ને મારા છે એટલે આપી દે. નહીં. જે લોકો નીચેથી નક્કી કરે, ગામ નક્કી કરે, તાલુકો નક્કી કરે, જિલ્લાવાળા નક્કી કરે, એ જ લોકો ઉમેદવારો નક્કી કરે. એના કરે શરત એટલી કે પ્રજાના માટે લડવો હોવો જોઈએ, વેચાવ માલ ન હોવો જોઈએ. બસ આટલી જ શરત મેં મૂકી, બાકી કાંઈ જ નહીં સાહેબ. તો આજે ઈશ્વરે મને રાજનીતિમાં આવ્યો ને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કારણે પ્રદેશ અધ્યક્ષ બન્યો તો હું આ નિયમ લાવી શક્યો. ભાજપમાં હોદ્દો લેવો ને તો ચપ્પલ ઘસાઈ જાય, ચપ્પલ ઘસાઈ જાય. અને એટલા ભજીયા ખવડાવે નેતા આવે એટલે આડો આજુબાજુ આલોટવાના આમ ને ગલુડિયા ની એમ આલોટે. બોલો, આપણા મજબૂત નેતા કહેવાતા હોય, ભાજપનો મોટો નેતા આવે જયારે ગલુડિયો આજુબાજુ ફરતો એમ ફરતા હોય. આ લોકોને પૂછો, એક પણ ટિકિટમાં મેં એવું નથી કીધું કે આને આપજો સાહેબ. આ વ્યવસ્થા બદલવાની શરૂઆત થઈ ચૂકી છે, કહેવા માટે આપણે આવ્યો છું. હવે માની લો આપણી સરકાર બની જાય તો અત્યારે તો આ પાર્ટીની વ્યવસ્થા આપણે બદલી ને સાહેબ. 1200 લોકો એવા આવ્યા આમ આદમીમાં, જે ડોક્ટર, એન્જિનિયર, સારા યુવાનો, યુવતીઓ, ઇન્ફ્લુએન્સર, જે લોકો સમાજ સેવા કરતા હતા એવા લોકોને પગે પડીને આપણે લાવ્યા છે રાજનીતિમાં. આવો લડો ને તમારો સમાજ કે તમારી ગામનો વિકાસ કરો સાહેબ. આવી વિચાર કરો. આ જ સ્થિતિમાં જો આપણી સરકાર બની જાય તો આ સંધ્યા સમયે તમને કહું છું સાહેબ કે ગાંધીનગરમાં એવા નિયમો બનશે કે મારે તમને અહીંયા કહેવું નહીં પડે કે વરજંગ જાડિયામાં ફટાકડા ફોડજો સાહેબ. તમે દિલથી ફટાકડા ફોડતા હશો ને લોકોને જમાડતા હશો. આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવાની. અને એક વાર મને ખબર છે પંજાબમાં મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર છે, દરેક મહિલાના ખાતામાં જેમ કલેક્ટરને, ડીએસપીને, ધારાસભ્ય, સાંસદને ટીક ટીક કરીને મેસેજ આવે 1 તારીખે મારા હારાઓને પગાર પડે. હા, પગાર પડે ને સાહેબ. પંજાબમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને, એટલે ઘરમાં 2 મહિલા હોય, 3 મહિલા હોય કે 5 મહિલા હોય, એસસી સમાજની મહિલાને 1500 મહિને અને બાકીની મહિલાને 1000 રૂપિયા સાહેબ ચાલુ કરી દીધા, ખાતામાં આવવા માંડ્યા. હિન્દુસ્તાનમાં પહેલી વખત. તાળીઓ પાડો. અને છતાંય કોઈ કર્જમાં નથી. પંજાબ કર્જો ઘટાડી રહ્યો છે. શું કામ ખબર છે? એ ખજાનો નેતા અધિકારીઓ બાજુ હતું, એ ખજાનાનો મોરો મારી દીધું. આપણે કેમ પાવડો મારીને કિયારો આમ મારી દઈએ, આ જ કરવાનો છે મારે. મારું એક જ સપનું છે, ખાલી 15 દિવસે સરકાર રહી ને આપણી સાહેબ, ખજાનો આમ છે ને અત્યારે ભાજપના નેતા, મોટા અધિકારી, ઉદ્યોગો બાજુ ખજાનો છે, એ આમ પાવડો મારીને આમ મારી દઉં પ્રજા બાજુ એટલે પૂરું થઈ ગયું. પછી સરકાર પડી જાય ને પછી તો મારા બેટા કઈ કરી ન આવે. જે સ્કીમો ચાલુ કરી પછી સ્કીમ બંધ કરી શકે નહીં તો સર પ્રજાને ખબર પડી જાય. આ તો મને ફ્રી મળતું હતું ભાઈ. તો મિત્રો, આ વ્યવસ્થા કરવા માટે આવ્યા છીએ. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ને બે ભાજપ તો ગઠબંધન વાળા જ. ખબર છે ને, હમણાં એક ધારાસભ્ય એવું કીધું કે અમે ઉમેદવારો આપીએ છીએ. બીજા એવું કીધું ભાજપને અમને કોંગ્રેસને મત ન આપે તો વાંધો નહીં, ભાજપને આપી દો. આમ આદમી ન આપતા, ખબર છે, એનું સૂળ ફેરવી દે બેનું. પણ એ લોકોને જેટલી તાકાત કરવી હોય ને એટલી કરી લે. અમારા જેવા મર્દના ફાડિયા તમારા માટે માથું આપવા તૈયાર છે સાહેબ. અને પરિવર્તન લાવીને રહીશું. શું વાત કરો છો સાહેબ?
કદાચ 2-5 સીટો ઓછી આવશે, ઓછી તેમાં મૂંઝાવાનું નથી. આજે ઈશુદાન ગઢવી હારી ગયો તો હાર્યો હું થોડો છું. તો પ્રજા 5 વર્ષ થોડી અવાજોનો પ્રજાનો ઓછો ગયો, મને કાંઈ ફરક નથી પડતો. એક સાંસદ છે, મને હમણાં એક મંત્રી મળ્યા, મને કીધું સુદાનભાઈ જય માતાજી, હું જોવા માંડ્યું છે કોણ, મને ખબર નથી. આ ચૂકો નમાલી રાજનીતિ નહીં કરવાની, નમાલો જીવન નહીં જીવવાનું સાહેબ. કાલે મોત આવતો ને તો આજે આવે સાહેબ, મર્દના ફાડિયાની જેમ જિંદગી જીવાતી હોય. અને મને તો એ ખબર નથી પડતી, ખેડૂતો બી એને મોટા અંતાડવા પડે. એને કહી દો ને તારા બાપમાં ત્રેવડ હોય ને એટલો અન્યાય કરી લેજે. આ મર્દનો ફાડિયો છે, હું આની જોડે છું તો આમ આદમી જોડે છું અને રહીશ. આપણે હું નમાલા વેડા, આપણે ઈ ખેડૂતનો દીકરો આમ કરે એટલે તો મને તો આમ બહુ આમ ગુસ્સો આવે, લોહી ઉકળી જાય. આપણી લઈ લઈને હું લઈ જાય, જમીન તો લઈ નહીં ગયા, હાથ બાર તો લઈ નહીં શકે. વધીને 2 દિવસ 151 જેલમાં કરે, 151 માં જામીન નહીં લેવાના. ઈ લોકો પગે પડે, કાંઈ ફેર નથી પડતું સાહેબ. એટલે મારી વિનંતી છે કે ઝાડુનો બટન યાદ રાખવાનો છે. આ મર્દના ફાડિયાઓને જીતાડવાના છે. 50 લાખની ઓફરો આવતી તો જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો બેહાડી દો ને. કારણ કે એને તો ગમે એમ કરીને, કારણ કે એને ચૂંટણી નથી લડવી હોય ભાજપને. આ છેલ્લી ચૂંટણી છે ભાજપની. એમ જ કે છે કે હાલો હવે પ્રજા અમને કરવા નહીં દે, મારે જ એને કરતા ઉમેદવારો જ કરી દો, પૂરું કરો એમ. અને 27ની ચૂંટણી છે ને, યાદ રાખજો, મહાભારત યુદ્ધથી કમ નહીં હોય, મહાભારત થશે. ઈશુદાનભાઈ ઉપર ગોળીઓનો વરસાદ થવાનો છે, યાદ રાખજો તમે. કોઈને મૂકવાના નથી, પણ અમે હોઈએ કે ન હોઈએ, તમે એ લોકોના ડાચા મોર ફેરવી નાખજો એવી હું વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. ઈશુદાન ગઢવીનું ભાષણ સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું. નમસ્કાર.